મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન। શ્રી જિજ્ઞાસા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી। શ્રી જિજ્ઞાસા વિદ્યાલય ગામ મોટી કુકાવાવમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। શાળામાં અભ્યાસ કરતા KG થી 8 ધોરણના દરેક ભાઈઓ તથા બહેનોએ સાથે મળીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરેલ હતી। તેમાં શાળાની દરેક બહેન ભાઈના કપાળમાં કુમકુમ તિલક કરે છે અને ચોખા જોડે છે। તેમજ ચોખા વધાવી ભાઈના દુખણા લઈ આરતી લઈ ભાઈના જમણા હાથમાં રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને મીઠાઈ ખવડાવે છે। બહેન ભાઈને અંતરના આશીર્વાદ આપે છે। શાળાના દરેક ભાઈ શાળાની દરેક બહેનને ભેટ આપે છે, તેને વીરપસલી કહે છે। આમ શાળામાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો। શ્રી જિજ્ઞાસા વિદ્યાલયમાં આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે બ્રહ્મકુમારી એટલે કે ઓમ શાંતિના બહેનોએ પણ આ પવિત્ર પર્વ પર શાળામાં હાજરી આપી હતી। તેમજ દરેક વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વ વિશે અને માતા પિતાને રિલેટેડ થોડી જાણકારી આપી। તેમજ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી આ ગીત સંભળાવી બાળકોને આ પર્વની જાણકારી આપી। બ્રહ્મકુમારી બહેનોએ શાળાના દરેક વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્ય શ્રી દેવ મુરારી સર તથા સ્ટાફ બહેનોને રક્ષાપોથી બાંધી મોઢું મીઠું કરાવી શાળા પરિવારને આશીર્વાદ પાઠવ્યા। શ્રી જિજ્ઞાસા વિદ્યાલયમાં રક્ષાબંધનની ઉજવણીની સાથે સાથે રાખડી સ્પર્ધા પણ યોજવામાં આવેલ, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો। દરેક બાળકોએ પોતાની આવડત, કુશળતા અને મહેનત દ્વારા પોતાની કળા રાખડી દ્વારા રજૂ કરી તેમજ શિક્ષકો અને શાળાના આચાર્ય દ્વારા બાળકોને નંબર જાહેર કરી બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રસિક વેગડા, સિટી ક્રાઇમ ન્યૂઝ, કુકાવાવ। ત્યાર પછી શું આવે છે કે ભાઈ હોય બહેનને ખર્ચી આપે છે। તો અહીંયા કોઈ પૈસાની ખર્ચી નહીં, પણ આપણે ભગવાનને કઈ ખર્ચી આપવાની છે કે આપણી અંદર જે આળસ છે, ક્રોધ છે, અશાંતિ છે, એની ખર્ચી આપણે પરમાત્માને આપવાની છે। જ્યારે પણ આપણને લેશન મળે ત્યારે આપણે લેશન કરવામાં શું કરીએ? આળસ કરીએ ને। તો એ આળસની ખર્ચી આજે શું કરવાની છે? ભગવાનને આપવાની છે। જ્યારે પણ કોઈ ખીજાય ત્યારે આપણે શું કરીએ? ક્રોધ કરીએ ને। તો એ ક્રોધની ખર્ચી આજે શું કરવાની છે? પરમાત્માને આપવાની છે। તો આપણે જે પણ સાંભળ્યું એને આપણા જીવનની અંદર ધારણ કરવાનું છે। ઓમ શાંતિ।